જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકા, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે સત્ય બોલવું કે સારું બોલવું. માણસ સત્ય બોલે કે સારું બોલે, આ બે વિકલ્પમાંથી આપણે જોઈએ તો બેય સારું લાગે, પણ વિશેષ શું એની વાત કરીએ. મિત્રો, સત્ય બોલવું અને સારું બોલવું એમાં આમ જોઈએ ને તો જમીન ને આસમાનનો ફરક હોય. મિત્રો, સત્ય બોલવું એટલે એની અંદર કડવાશ હોય, એની અંદર ઈશ્વર હોય, એની અંદર એક ભાઈનો રોષ હોય તો એકનો હર્ષ હોય. અને સારું બોલવું ને એ ઘાતક હોય. નાના બાળકને જેમ પીપર અને ઓળસ જેટલો ફરક હોય ને એટલો ફરક હોય. ઓળસ કડવું હોય પણ ઓળસ પાય ને એટલે એકંદરે છોકરું પેલા ના પાડે પણ એ તંદુરસ્ત થાય. અને પીપર લેવા ધોડે, મીઠી હોય પણ આમ ઘાતક હોય. એવી જ રીતે મિત્રો, સત્ય જે છે ને એ માણસ જ્યારે બોલે છે ને ત્યારે એની અંદર સમસ્યાઓ ઊભી થાય અને સમસ્યાઓ સમટાય. સત્ય બોલે ને એટલે માણસના જીવનની અંદર એક જે ને અપેક્ષા છે, જેથી સૃષ્ટિથી માનીને બધાને ફાયદો છે, જે નિરાધારનો આધાર છે, જે ઈશ્વર છે, જેનાથી ફાયદો છે, જ્યારે એ સત્યતાથી જે વંચિત રહે છે, એ સત્યતાના વિરોધમાં છે, એ માણસના જીવનમાં રોષ હોય. એના જીવનની અંદર જે સત્ય કહેનાર વ્યક્તિ કરવું હોય એ આખે ઉભરાઈ આવે. એ માણસ પ્રત્યે એને નફરત જાગે, એના પ્રત્યે એને દ્વેષ રહે. કારણ કે આપણે કહી છીએ ને પ્રથમ કે સત્ય હંમેશા માટે કરવું હોય છે. કારણ સત્ય કહેવા વાળા વ્યક્તિઓ છે ને એ ખૂબ ઓછા હોય છે. સત્ય કેવું જેની તેની ઓકાત નથી હોતી. સત્ય કહેવામાં ઘણું વેઠવું પડે છે, ઘણું ગુમાવવું પડે છે. ઘણા સંબંધો તૂટે છે અને ઘણા સંબંધો સમેટાઈ જાય છે. સત્ય કહેનારી વ્યક્તિ એકલો રહી જાય છે. જ્યારે સારું કહેનારી વ્યક્તિ છે ને એ ડબલ ઢોલકી હોય છે, એ બેય બાજુથી વગાડે છે. પરિણામે સારું કહેનાર વ્યક્તિ છે ને એ કોઈના આંખમાં નથી આવતો. કારણ કે એના જીવનની અંદર એ જે મેં તમને વાત કહીને એની જે તાકાત હોય ને એ હોતી નથી. એના જીવનની અંદર ડર હોય છે, એના જીવનની અંદર ભીતિ હોય છે, એના જીવનની અંદર પાપ હોય છે. એના જીવનની અંદર કંઈ પણ એ માણસ કરે છે ને તો એ પોતાનું ગુમાવી નહીં દે ને, પોતાના સંબંધો નહીં તૂટે ને એનું વિશેષ ધ્યાન રાખે છે. એટલે એ માણસ જે સત્યતા નથી કહેતો, સારું કહે છે, એ માણસ હંમેશના માટે આ માણસથી વિપરીત પરિસ્થિતિમાં હોય છે. એટલે ઉગમણું અને આથમણું કઈ એટલો ફરક હોય છે સત્યતા અને સારામાં. સત્ય કેવું અને સારું કેવું એનો મતલબ કે બે ઉગમણું અને આથમણું જેટલું અંતર હોય ને એટલું હોય છે.
જીવનમાં હંમેશા માટે સત્યતાને વળગી રહેલો માણસ કદાપી શાંતિથી રહી શકતો નથી. કારણ કે એના સત્યતાના જે બીજ વાવ્યા છે ને, એ બીજ ભાલા ઘોડે જેને કયા છે ને એને ખૂંચે છે. એટલે એ માણસ ને કઈ રીતે એકલો સમાજમાંથી પાડી દેવો, એની તાકાત કઈ રીતે કમ થાય, એ માણસ સમુદાયમાંથી કઈ રીતે એકલો પડે, આવી વિચારસરણી વાળો વર્ગ વધારે હોય છે. એ મારાથી જેને ખોટું કરવું છે, ખરાબ કરવું છે, ન કરવાનું કરવું છે, એનો સમુદાય ડરે છે. સત્યનો ઉજાગર કરવા વાળા મહાન અંશે અમુક જ તમને અત્યારે આ જમાનામાં જોવા મળશે. પાછું સારું કહેવાવાળા વ્યક્તિ તમને ડગલે પગલે મળશે. તમે ગાડી લીધી હશે તો એમાં બેસવા વાળાની લાઈન લાગશે. જ્યારે તમે પગપાળા ચાલીને જાતા હશો, કઈ મુશ્કેલીમાં હશો, તે તમારો સાથ દેવાળો વ્યક્તિ, સત્યતા વાળો તો કોક જ મળશે. એટલે સત્ય હંમેશા માટે કેવું અને સારું કેવું, એમાં આટલો ફરક હોય છે. મિત્રો, જીવનમાં હંમેશા માટે યાદ રાખજો કે છેલ્લે ટકવાનું સત્ય છે. સત્ય માટે ખતમ થઈ જવું પડે, ફના થઈ જવું પડે, સત્ય માટે વેચાઈ જવું પડે. હરિશ્ચંદ્ર જેમ સત્ય માટે કોક દિવસ સહન કરવું પડે. સત્ય માટે તમારે લોકોનું હાંસીનું પાત્ર પણ બનવું પડે. સત્ય માટે તમારે ઘણું ઘણું વેઠવું પડે. જ્યારે સારું બોલવામાં તમારા માથે તાળીઓ વાગે, તમારી જય જયકાર થાય, પણ ફરક બંનેમાં એટલો હોય છે કે અંતે સત્ય છે ને તારે છે, અને સારું છે ને ડૂબાડે છે. જીવનની નૈયાના સરવૈયાની અંદર છેલ્લે જમા પાસાની અંદર ઈશ્વરના દરબારમાં જે સત્યતામાં જે રહે છે ને માથું, એટલું એકેમાં નથી રહેતું. જ્યારે સારું બોલવામાં માઇનસ શૂન્ય થઈ જાય છે. જીવનની અંદર યાદ રાખજો મિત્રો કે સત્ય છે ને એ એકલો રહી જાય છે, એટલે જ એને ઈશ્વર નજીક છે. કારણ કે સોનું ખરીદવું અને બકાલું ખરીદવું એ જમીન આસમાનનો ફરક છે. એમ સત્યતાને વળગી રહેલો માણસ તમે જ્યાં જૂત જ જોવા મળે છે. ગામનો વિરોધ કરવો, સમાજનો વિરોધ કરવો અને સત્યતાને પકડીને રહેવું, એ મિત્રો નાની સૂની વાત નથી. એનું પરિણામ જ્યારે વેઠે છે ને, ત્યારે ખૂબ ખૂબ ભોગવવું પડે છે. અમુક ટાઈમે એ સત્ય કહેનારો વ્યક્તિ બધાને ખોટો પણ લાગે છે. કારણ કે તમારું સત્યતાને ખત્મ કરવા માટે એવો સમુદાય હોય છે ને કે જેને એનું લેબલથી સામેના વ્યક્તિઓ એને જ સાચો સમજે છે. પરિણામે તમે કહેલું સત્ય જે છે એ જે સામેનાને કીધું છે ને, એનું પરિણામ તમારે એકલાને જ ભોગવવું પડે છે. પરિણામે કોઈ પણ પ્રસંગપાત હોય કે કોઈ પણ તમે વ્યવહારિક કામ હોય કે કોઈ પણ તમારું જીવન કામ હોય, તમારે ડગલે ડગલે સાંભળવું પડે છે. તમને મેણા ટોણા મારે છે, તમને ઘણું ઘણું કહે છે, છતાં જ્યારે તમે સત્યતાને પકડીને ચાલો છો ને, ત્યારે તમારો ઈશ્વર હાથ પકડે છે. અને જોત જોતામાં હંમેશના માટે લોકોનું નુકસાન કરવું, સમાજનું નુકસાન કરવું, પરિવારનું નુકસાન કરવું અને સારું બોલી અને જે બધા માટે ઘાતક બનેલો માણસ જેમ ગટરમાં પાણો નાખી અને ડૂબી જાય છે અને દેખાતો નથી ને, એમ
એ માણસ જ્યારે ડૂબે છે ને ત્યારે એ માણસનો પતો પણ લાગતો નથી. એટલે માટે જીવનમાં હંમેશા માટે સત્ય બોલવું અને સારું બોલવું એનો ફરક આપ સૌએ સમજ્યો હશે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.